બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અંગે જનજાગૃતિ માટે પાલનપુરના જોરાવર પેલેસ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેના હસ્તે 100 મોટરસાયકલ ચાલકોને વિનામૂલ્યે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વાહન ચાલકોને માર્ગ સુરક્ષાના નિયમોનું પાલન કરવા તેમજ બાઇક ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરવાની સૂચના આપવામાં આવી હતી, જેમાં ડીવાયએસપી બીએમ પરમાર, જિલ્લા ટ્રાફિક પીઆઈ કે.એચ. બિહોલા અને સિટી ટ્રાફિક પીએસઆઈ વી.એચ. દેસાઈએ પણ લોકોને સુરક્ષિત ડ્રાઇવિંગ માટે જાગૃત કર્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા તથા સિટી ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો। હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લા તેમજ ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં જે રોડ અકસ્માતનું પ્રમાણ વધતો જાય છે, તેમાં વધારામાં વધારો જે રોડ અકસ્માત, ફેટલ અકસ્માત થતો હોય તેમાં ટુ વ્હીલર ઉપર હેલ્મેટ ન પહેરવાના કારણે થતો હોય છે। અને આના જ કારણે ગુજરાત રાજ્યના માન્ય ડીજીપી સર દ્વારા પણ હેલ્મેટ બાબતની જાગૃતિ અને ડ્રાઈવ માટેનો આદેશ આપવામાં આવેલ છે। આ ધ્યાનમાં રાખીને આજ બનાસકાંઠામાં પાલનપુર ખાતે જિલ્લા પોલીસ તરફથી, જિલ્લા ટ્રાફિક પોલીસ અને પાલનપુર સિટી ટ્રાફિક પોલીસ તરફથી દાતાઓનો સાથમાં લઈને 100 જેટલા હેલ્મેટનો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। આ હેલ્મેટ બાઇક ઉપર ચલાવતા સમયે બહુ જરૂરી છે। છેલ્લા વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 200થી વધુ ફેટલ અકસ્માત થયા હતા, તેમાંથી જે બાઇક ઉપર બેસેલા લોકોના ફેટલ અકસ્માત થયા હતા તે લગભગ 70 to 80% જેટલા હતા। અને મોટરસાઇકલ ઉપર જ્યારે પણ કોઈ અકસ્માત થતો હોય છે તેમાં હેલ્મેટ ન પહેરવાના કારણે 95% ફેટેલિટીનો રેટ હોય છે। આ ધ્યાનમાં રાખીને આ જાગૃતતાનો એક મેસેજ બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી આપવામાં આવી રહ્યા છે। મારી આપ સૌના માધ્યમથી લોકોની વિનંતી છે, હેલ્મેટ પહેરીને જ મોટરસાઇકલ ચલાવજો, ટ્રાફિકના અન્ય નિયમોના પણ પાલન કરજો, જેથી કરીને આપ પોતાની સુરક્ષા પણ જળવાઈ રાખજો અને રસ્તા ઉપર ચાલતા બાકી લોકોની પણ સુરક્ષાનું ધ્યાન આપ રાખી શકાય। આપ રોડ ઉપર સલામત રહો અને પોલીસને તેઓની કામગીરીમાં મદદ કરજો।